નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? બધા મજામાં છો? અને આ અત્યારે હવે આપણે ચોમાસાના ઘડિયાળા વાગે છે. અમુક વિસ્તારોમાં વરસાદ પડી જાય છે અને અમુક વિસ્તારોમાં હજી વરસાદની રાહમાં છે બધા. અને ખેતરો બધા તૈયાર થઈ ગયા અને અમુકે કપાસિયા સોંપી દીધા છે કપાસની વાવણી માટે. અને અમે પણ કપાસ એક બે ખેતરમાં સોંપી દીધો ને એકાદું ખેતર હજી બાકી છે. અને હવે તો આપણે છે ને વરસાદ થાય ત્યારે જ બધી વાવણી કરવાની છે. અને તો આજે મિત્રો આપણે આપણી ચેનલમાં વિડીયા સરસ હાલે છે અને નવા નવા સબસ્ક્રાઈબર મિત્રો મળે છે, કોમેન્ટ કરે છે, એનો જવાબ પણ આપણે આપીએ છીએ. અને અમારા ખાસ તો બે ત્રણ મિત્રો એવા છે કે અમારા વિડીયા જોવે અને ખૂબ જ સપોર્ટ કરે. તો કે અમારા હિંમતભાઈ બારિયા, જોગી રાકેશભાઈ, પછી અમારા સુરેશભાઈ, પછી બિપિનભાઈ ભાલિયા અને ઘણા જ મિત્રો કોમેન્ટો કરે. તો એ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને અમને આવો નવો સપોર્ટ આપતા રહે અને આવા નવા અમારે વિડીયા જોતા રહે અને અમારા વિડીયા શેર કરે. તો મિત્રો આજે બનાવવાનું છે દૂધીનું શાક. અત્યારે બકાલામાં કાંઈ ભાવે એવું આવતું નથી, કારણ કે આ ખરો મધાન તડકામાં બકાલું બનેલું હોય તો આ દૂધી છે ને એ ઠંડી કહેવાય. અત્યારે રીંગણા ગરમ પડે, રીંગણા ખવાય નહીં. પછી તુરિયા ને ગલકા ને એવું બધું આવેલું હોય, ગુવાર ને ભીંડો ની, પણ એ એકંદરે એમાં દવા ખૂબ વાપરેલી હોય, કેમિકલયુક્ત દવા અને રાસાયણિક દવા વાપરેલી હોય, એટલે એ ખાવા લાયક બહુ હોતું નથી, બહુ ખાવાની મજા ન આવે. પણ આ દૂધી છે ને એ વેલામાં છેલ્લી હોય, એટલે આપણે આજે દૂધીનું શાક કરવાનું છે, એકલી દૂધીનું. તો તમે બધાએ દૂધીનું શાક તો ખાધું જ હશે અને બધાને ખબર જ હશે કે કઈ રીતે બનાવાય. તો જોતા રહેજો મિત્રો અમારો વિડીયો. આ આપણે દૂધીનું શાક બનાવવા માટે તો આપણે પહેલાં દૂધી છે ને એની આ છાલ પાડવાની છે. તો જો આ છાલ પાડવા માટેની સ્પેશિયલ ચાકુ છે આપણી પાસે. આવી રીતે છાલ પાડી નાખવાની. હાલો મિત્રો, તો છે ને આપણે આ સાયલું જો પાડી નાખી દૂધીની. અને હવે આને છે ને ઝીણી ઝીણી સમારવી પડશે. તો આપણે આ ડીટીયું કાઢી નાખીએ. અને હવે જો આવી રીતે હવે કૂણી નીકળે તો સારું મિત્રો. આપણે બજારમાંથી વેચતી લાવ્યા છીએ, આપણે કાંઈ ખેતરમાં છે નહીં અત્યારે. જો છે તો સારી, આમ કંઈ વાંધો નથી. હવે આપણે એ તો પીઠમાંથી લાવ્યા હોય વેચવાવાળા, તો આવી રીતે આમ કરી નાખવાનું. આપણે પહેલાં આને છે ને ઝીણી ઝીણી સમારી નાખીશું. હાલો મિત્રો, તો આપણે આ દૂધી જેવો મોળી નાખ્યા અને નાના નાના ફોડવા બનાવ્યા છે. ને હવે આપણે છે ને આ ચૂલે જઈ અને શાક શેડવવા મૂકવાનું છે. તો જોતા રહેજો અમારો વિડીયો. અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો મિત્રો, ગેસ સળગી ગયો. ગેસનો ચૂલા ઉપર આપણે દૂધીનું શાક બનાવવાનું છે. ને આ કડાઈ પણ એટલે કે લોયું મુકાઈ ગયું છે. હવે આમાં થોડુંક તેલ નાખીશું.
હાલો મિત્રો 3 ચમચી તેલ નાખ્યું છે. આને હવે મિત્રો ગરમ થઈ જવા દઈએ, પછી આની અંદર જે મસાલા મરી મસાલા નાખવામાં આવશે એ નાખશું. હાલો મિત્રો તેલ આવી ગયું એટલે આપણે પહેલાં જીરું નાખી દીધું છે એમાં. હવે નાખશું વઘાણી. હવે મિત્રો આમાં નાખી દઈએ ફોડવા આપણે દૂધીના સમારેલા છે, દૂધીને નાખી દઈએ આની અંદર. હાલો મિત્રો બધી દૂધી નાખી દીધી છે આમાં. અને હવે આને તેલમાં સડવા દેવામાં આવશે, એટલે થોડુંક હલાવી નાખીએ તો ફોડવા બધા તેલમાં ભળી જાય. હવે મિત્રો છે ને થોડુંક મીઠું નાખી દઈએ આમાં સ્વાદ પ્રમાણે, એટલે આ ફોડવા છે ને થોડા થોડા ગરમથી ગળવા આવ્યા છે. ને હવે થોડીક હળદર નાખી. અને હલાવી નાખી. હવે હાલો મિત્રો હવે ફોડવા ગળી દેવા આવ્યા છે દૂધીના, અને આમ તો સડવા આવી ગયું. હવે આની અંદર હવે મરચું ને એવું નાખવાનું બાકી છે, તો થોડી વારમાં આપણે મરચું આની અંદર નાખી દઈશું. હાલો મિત્રો 3 ચમચી મરચું નાખ્યું છે. અને હવે આને માં નાખશું ધાણા જીરું. હવે આને હલાવી નાખીએ. હાલો મિત્રો શાક છે ને હવે સડી જવા આવ્યું છે. આપણે થોડી જ વારમાં હવે છે ને આને ચૂલા ઉપરથી નીચે ઉતારી લેવાનું છે. જુઓ તમે. તો મિત્રો અમારો વિડીયો જોઈને તમે કોને કોને દૂધીનું શાક ભાવે છે એ તમે કોમેન્ટમાં જણાવજો. અને બહુ મસ્ત મજાની ખુશ્બુ આવે છે. અને દૂધી છે ને મિત્રો ખાવાથી ઠંડક, આપણું પેટ ટાઢું રહે, ગરમ પડતી નથી. અને દૂધીના તો અનેક ગુણ છે મિત્રો, કારણ કે દૂધીની છાલ છે ને આપણું માથું દુખતું હોય તો માથે બાંધવાથી આપણું માથું પણ ઉતરી જાય છે. અથવા દૂધી ખમણીને માથામાં બાંધી હોય ને માથું જો દુખતું હોય ગરમીનું, તો માથું પણ ઉતરી જાય. આવા આના ગુણ હોય છે. અને ખાવામાં સરળ અને સારી, અને પાચન શક્તિ પણ વધારે એવા દૂધીના ગુણ હોય છે. અને દૂધી છે ને મિત્રો આપણે ચોમાસામાં દૂધીનું બી સોંપી ગયો એટલે એનો વેલો હાલે, અને એને દૂધિયા પડતા હોય છે. અને દૂધિયા ખાવામાં બહુ સારા આવે. હાલો મિત્રો તો હવે આને ઉતારી લઈએ. હાલો અમારું આ જુઓ તમે દૂધીનું શાક તૈયાર. તો મિત્રો અહીંયા હવે અમારો વિડીયો પૂરો કરીએ. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, રામ રામ, સીતારામ.